Hello friends, have a great day. લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ વિડીયોની અંદર એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની શરૂઆત કરી. તે પહેલાં આપણે ટેન્સીસ શીખેલા છીએ અને તેના પણ પહેલાં તમને એક પીડીએફમાં વર્કફોર્મ્સના રૂપો પણ તૈયાર કરવા આપેલા છે. ટેન્સીસના 12 સૂત્રો આપણા મગજમાં બરાબર ધ્યાનમાં રાખવાના છે. રોજે રોજ એનું રિવિઝન કરવાનું છે. જો ટેન્સ અને પેલા વર્કફોર્મ આવડશે તો જ ગ્રામરના તમામ ટોપિક્સ આવડશે. ઓકે, તો રોજે રોજ એનું રિવિઝન કરતા રહેજો. રોજ 10 નવા ક્રિયાપદો તૈયાર કરશો તો આગળ જતાં કોઈ મુશ્કેલી પડશે નહીં. હવે ગઈકાલે આપણે નવો ટોપિક શરૂ કર્યો છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. આજે એનો પાર્ટ 2 બીજો ભાગ શરૂ કરીએ છીએ. ગઈકાલે માત્ર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લીધો હતો અને એના મેં તમને કેટલાક વાક્યો અહીંયા સમજાયા હતા. 8 વાક્યો મેં તમને સમજાયા હતા અને બીજા 7 વાક્યો જેટલા હોમવર્ક્સમાં આપ્યા હતા. તો એ હોમવર્કના લખેલા વાક્યો અહીંયા બોર્ડની અંદર છે. સૌ પ્રથમ હું તમને સોલ્વ કરાવું છું અને પછી જ આગળ આ એક્ટિવ પેસિવમાં આગળનો ભાગ આપણો જે છે બીજો અધ્યાય એ આપણે આગળ શરૂ કરીએ છીએ. ઓકે, ચલો સૌ પ્રથમ આ એક્સરસાઇઝનું સોલ્યુશન તમારો આગળનો લખેલો ગ્રામરનો ચોપડો ઓપન કરો, ખોલો અને એની અંદર જે તમે જવાબો લખ્યા છે તે બરાબર ચેક કરો. અહીંયા હું રિવિઝન પણ કરાવું છું અને સાથે સાથે સોલ્યુશન પણ કરાવું છું. એટલે કાલનું પાછું રિમાઇન્ડ થઈ જશે. એટલે જવાબો ચેક કરો, ભૂલ હોય તો સુધારો. ઓકે, ચલો પહેલું વાક્ય એટલે કે 9મું છે ભાઈ, વી સિંગ ધ સોંગ્સ ઇન ધ સ્કૂલ. બરાબર, તો અહીંયા જે વાક્યના આપણે 3 ભાગ પાડી દઈએ છીએ. વી એ કર્તા છે, સિંગ એ ક્રિયાપદ છે. સિંગ એટલે ગાવું. શું ગાવાની વાત ચાલે છે? તો ધ સોંગ્સ, ગીતો, બધાના શબ્દો છે ઇન સ્કૂલ. હા, તો આપણા પહેલા નિયમ પ્રમાણે 5 નિયમો પ્રમાણે બનાવું પહેલા 2 વાક્યો. પહેલો નિયમ કયો છે? કર્મને કરતા બનાવો. તો શું આગળ આવશે ભાઈ? ધ સોંગ્સ. ચેક કરજો તમારું. બીજો નિયમ છે યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો એ અહીંથી કાળ પકડાશે. વર્તમાન કાળ છે સિંગ. જો સેંગ હોય તો ભૂતકાળ કહેવાય અને વિલ હોય તો ભવિષ્યકાળ કહેવાય. તો વર્તમાન કાળ છે તો વર્તમાન કાળના ટુ બીના રૂપો 3 આપેલા છે, એમ અથવા ઈજ અથવા આર. ઓકે, તો ધ સોંગ્સ બહુવચન છે તો સાથે શું આવશે? આર આવશે ને. તો ધ સોંગ્સ આર. ત્રીજા નિયમ પ્રમાણે ક્રિયાપદનું ભૃતકોદન મૂકો. તો સિંગનું ભૃતકોદન શું થશે? સંગ, SUNG, સંગ. ચોથો નિયમ બાય. અને 5મો નિયમ છે કર્તાને કર્મ બનાવો. પછી મળો આવજે. તો ચોથા નિયમ પ્રમાણે બાય મૂક્યું અને 5મો નિયમ છે ભાઈ કર્તાને કર્મ બનાવો. કર્તા કોણ છે? વી. તો વીનું કર્મ શું થશે? અસ. ઓકે, તો આપણો જવાબ બન્યો ધ સોંગ્સ આર સંગ બાય અસ ઇન સ્કૂલ. ધ સોંગ્સ આર SUNG, sung by us in school. ફૂલ સ્ટોપ. બીજો છે ભાઈ રોહન રાઇટ્સ ધ એક્ઝામ્પલ્સ. તો કરતા છે રોહન, રાઇટ છે ક્રિયાપદ છે, રાઇટ છે એટલે લખ્યું. શું લખ્યું? ધ એક્ઝામ્પલ્સ. કર્મ બની ગયું. 3 જ ભાગ છે. તો જવાબ બનાવી દે. તો પહેલો નિયમ કર્મને કરતા બનાવો. તો ધ એક્ઝામ્પલ્સ આગળ મૂકીશું. તો ધ એક્ઝામ્પલ્સ બહુવચન છે, વર્તમાન કાળ છે તો આર. ત્રીજો નિયમ પ્રમાણે ભૃતકુદન મૂકો. તો રાઈટનું ભૃતકુદન મૂકીશું રિટન બાય રોહન. જવાબ ચેક કરજો ભાઈ. ધ એક્ઝામ્પલ્સ આર રિટન બાય રોહન. ઓકે, નંબર 3 ક્રિયાપદનું ભૃતકુદન મૂકી દીધું રિટર્ન. ચલો નંબર 3 એટલે કે વાક્ય નંબર 3 આવ્યા. ફરીથી બીજાનું સોલ્યુશન. બરાબર, ધ એક્ઝામ્પલ્સ આર રિટન બાય રોહન. ચલો હવે દે બાય અ ન્યૂ ટીવી. તો આમાં પણ કરતા દે છે, બાય ક્રિયાપદ છે, એ ન્યૂ ટીવી છે તે કર્મ છે. એ ન્યૂ ટીવી છે તે કર્મ છે. તો એ ન્યૂ ટીવી ઇઝ. જો ટીવી એક વચન છે, આખું ભેગું આવશે. બાય એટલે ખરીદ્યું. શું ખરીદ્યું? તો નવું. ના, નવું ટીવી. એ ન્યૂ ટીવી આખું. બરાબર, તો એ ન્યૂ ટીવી એક વચન છે તો ઇઝ બોટ. બાયનું ભૂતકાળ શું થશે? બોટ. લખેલું છે BOUGHT. એ ન્યૂ ટીવી ઇઝ બોટ બાય ધેમ. એ ન્યૂ ટીવી ઇઝ બોટ બાય ધેમ. ઓકે, ચલો પછી આઈ ટેક એ બુક.
તો આ એ કર્તા છે, ટેક એ ક્રિયાપદ છે અને એ બુક છે એ કર્મ છે. તો એ બુક ઇઝ ટેકન બાય મી. એ બુક ઇઝ ટેકન બાય મી. ઓકે, એ બુક ઇઝ ટેકન બાય મી. હવે આગળનું વાક્ય 13મું આવ્યા. સી કેચીસ એ ટ્રેન. તો સી કર્તા છે, કેચીસ એ ક્રિયાપદ છે, આ ટ્રેન એ કર્મ છે. સી કેચીસ આ ટ્રેન. બરાબર. તો એ ટ્રેન ઇઝ કોટ બાય હર. જવાબ શું થશે? પહેલા નિયમ પ્રમાણે કર્મની કર્તા બનાવો તો એ ટ્રેન. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો વર્તમાન કાળ છે તો ઇઝ. કેચનું ભૂતકૃદન પેલા પીડીએફમાં જો શરૂઆતમાં જ છે 1 થી 5 તો કોટ CAUGST બાય હર. બરાબર. એ ટ્રેન ઇઝ કોટ બાય હર. ઓકે. અને 14મું છે ભાઈ, મોના મેક્સ ધ બર્ગર ઇન ધ કિચન. તો મોના કરતા છે, મેક્સ ક્રિયાપદ છે, મેક્સ એટલે બનાવ્યું. શું બનાવ્યું? તો ધ બર્ગર કર્મ છે. બધાનો શબ્દ ઇન ધ કિચન. બરાબર. કરતા ક્રિયાપદ કર્મ થઈ જાય. આવી લીટી કરી જ રાખવાની શરમ રાખ્યા વગર. IASની પરીક્ષા આપવા માટે જે જાય છે એ પણ જ્યારે અમને એક્ટિવ પેસિવ પૂછાય છે ઇંગ્લિશના પેપરમાં ત્યારે આવી લીટી કરીને જ જવાબ બનાવે છે, કલેક્ટર બનવા માટે પણ. એટલે આપણે પણ લીટી કરી દઈશું તો એકદમ ઇઝી થઈ જશે, 90% તમને આવડી જશે. બરાબર. તો જવાબ ધ બર્ગર કર્મને કરતા બનાવો. બીજો નિયમ ટુ બીનું રૂપ બર્ગર એક વચન છે તો ઇઝ મેકનું ભૂતકૃદન લખ્યું છે મેડ બાય મોના ઇન કિચન. ધ બર્ગર ચેક કરજો, ભૂલ હોય તો સુધારજો. ધ બર્ગર ઇઝ મેડ બાય મોના ઇન કિચન. ધ બર્ગર ઇઝ મેડ બાય મોના ઇન કિચન. ઓકે. અને છેલ્લે યુ સ્પીક ગુજરાતી એટ હોમ. આવું જે એક લખાયું હતું. યુ કરતા છે, સ્પીક ક્રિયાપદ છે અને ગુજરાતી છે કર્મ છે. હા, સ્પીક એટલે બોલે છે. શું બોલે છે? ગુજરાતી. કર્મ બની ગયું. બધાનો શબ્દ એટ હોમ. તો જવાબ શું થશે ભાઈ? ગુજરાતી ઇઝ સ્પોકન બાય યુ એટ હોમ. ગુજરાતી ઇઝ સ્પોકન બાય યુ એટ હોમ. પહેલો અક્ષર હંમેશા કેપિટલ. બરાબર. ફરીથી ગુજરાતી એક વચન છે તો એના સાથે ટુ બીનું રૂપ ઇઝ, સ્પીકનું ભૂતકૃદન સ્પોકન, ચોથા નિયમ પ્રમાણે બાય, કર્તાને કર્મ બનાવો. યુનું કર્મ શું થશે? યુનું યુ. બધાનો શબ્દ એટ હોમ. ગુજરાતી ઇઝ સ્પોકન બાય યુ એટ હોમ. ચલો, તો આ રીતે ભાઈ આપણે આ ટેન્સીસ જે છે, પહેલો ટેન્સ જે ટેન્સીસ છે એમાંનો પહેલો ટેન્સ હતો આપણો આ સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ કેવી રીતે બનાવવું તેના લગભગ આપણે પેલા 8 અને આ 7 એમ કરીને 15 વાક્યો શીખ્યા. હવે જે પહેલું આપણે લખ્યું હતું ભાઈ આ રીતે, એમાં આપણે સૂત્ર બનાવવાનું બાજુમાં કે સાદા વર્તમાન કાળમાં કેવી રીતે સૂત્ર બન્યું? તો એમ અથવા ઇઝ અથવા આર પ્લસ જો બીજો ને ત્રીજો નિયમથી સૂત્ર બને. બીજા નિયમ પ્રમાણે ટુ બીનું રૂપ કયું? એમ અથવા ઇઝ અથવા આર પ્લસ ક્રિયાપદનું ભૃતકૃદન. તો પ્લસ ભૃતકૃદન આવી રીતે બનાવી દેવાનું. બરાબર, પ્લસ ભૃતકૃદન. તો આવી રીતે સૂત્ર લખી દો તમે બધા જ. પહેલા ફરજિયાત આવું એક સૂત્ર બનાવી દો. ચલો, આ સૂત્ર ક્યાં લખવાનું છે ભાઈ? ઉપર જો કાળનું નામ લખ્યું હતું સૌથી પહેલાં એક્ટિવ પેસિવમાં, અને પછી આપણા 15 વાક્યો લખ્યા. તો એના ઉપરના ભાગમાં આપણે આ ટાઈપનું સૂત્ર બનાવ્યું. બરાબર. કયું? એમિજાર પ્લસ ભૃતકૃદન. ભૃતકૃદન ઇંગ્લિશમાં શું કહેવાય? પીપી, પાસ્ટ પાર્ટિસિપલ. આ શનું સૂત્ર છે? સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસનું. આપણે આગળ બનાવ્યું હતું કેવું? ક્રિયાપદનું મૂળ રૂપ કાળ શીખ્યા ત્યારે.
ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્રીજા પુરુષ એકવચનમાં એસ લાગે એ સૂત્ર હતું, પણ એ એક્ટિવ વોઇસનું થઈ ગયું કહેવાય. અને આ આપણે શીખીએ છીએ પેસિવ વોઇસ, તો આ સૂત્ર પેસિવનું થયું. એક્ટિવનું આપણે સૂત્ર યાદ નહીં રાખવાનું, આપત નિયમો આવડશે એટલે આવડી જ જશે. આ તો ખાલી લખવા ખાતર લખ્યું છે. ચલો ઓકે, આટલું લખાઈ ગયું. હવે આના પછીનો બીજો પોઈન્ટ આપણો, હવે કાલે જે કર્યો હતો આપણે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો, આજે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. જેને આપણે ગુજરાતી કહીશું સાદો ભૂતકાળ. ચલો કાલના વાક્યો જે લખેલા છે 15 વાક્યો છે એક્સરસાઇઝ સાથે, એના પછી એક લીટી કોરી છોડી ટાઇટલ આપવાનું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. પણ પહેલાં લેક્ચર બરાબર સાંભળજો. મેં તમને કાલે પણ આઈડિયા આપ્યો હતો, ઇઝીમાં ઇઝી ભણવું હોય, સારામાં સારું ભણવું હોય, સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો એક ટેકનિક કેળવજો. કયો? આ લેક્ચર પહેલાં ધ્યાનથી સાંભળી લેવાનું. બરાબર ધ્યાનથી સાંભળી લીધું પછી ફરીથી ચોપડો અને પેન લઈને બેસવાનું આપણું, અને સાંભળી જવાનું, લખી જવાનું, સાંભળી જવાનું, લખી જવાનું, સાંભળી જવાનું, લખી જવાનું. પછી ફરી વખતે પતી જાય લખવાનું બધું જ. ત્યારે ત્રીજી વખત સાંભળી લો તો તમારા મગજમાં કાયમના માટે સેવ થઈ જાય. કદી પણ તમે આને ભૂલો નહીં. તમારે ના યાદ રાખવું હોય તો પણ યાદ રહેજો. બરાબર? ચલો, તો આ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે ટાઇટલ આપ્યું. હવે કાલે જે વાક્ય નંબર શીખવાડ્યા, બરાબર, તમે એનાથી આગળ નંબર આપજો. 16, 17, 18, 19, 20. હું અહીંયા પહેલાંથી જ નંબર આપીશ. તમે એનાથી આગળ આપજો, પણ હું પહેલાંથી આપીશ. અથવા તમારે આનાથી આપવો હોય તો પણ કોઈ વાંધો છે નહીં. ચલો હવે સાદો ભૂતકાળ, એના વાક્ય હું બનાવું. ધારો કે આઈ રોટ એન એસે યસ્ટરડે. આઈ રોટ એન એસે યસ્ટરડે. ચલો આવું એક વાક્ય લખ્યું. હવે હાલ તમારે લખવાનું નથી, તમારે લખવાનું બીજા રાઉન્ડમાં છે, એટલે ધ્યાનથી સાંભળજો, સમજો. આઈ રોટ એન એસે યસ્ટરડે. ચલો આઈ કરતા છે, સમજો. હવે આપણા પેલા સિસ્ટમ પ્રમાણે પહેલાંમાં લખ્યું છે એટલે તમને આઈડિયા આવી જશે. આઈ કરતા છે. ચલો ક્રિયાપદ કયું છે ભાઈ? કઈ ક્રિયા થઈ? તો કે રોટ. રોટ એટલે લખ્યું, તો એ આ ક્રિયા કહેવાય, ક્રિયાપદ કહેવાય. રોટ એટલે લખ્યું. હવે કર્મ કયું? આર્યું એ કે આર્યું? એસે એટલે ખબર છે ને, નિબંધ. મેં ગઈકાલે નિબંધ લખ્યો. યસ્ટરડે એટલે ગઈકાલે. તો કર્તા બન્યું, ક્રિયાપદ બન્યું. હવે કર્મ કયું ભાઈ? તો શું વડે પ્રશ્ન પૂછો? આપણી પદ્ધતિ ખબર છે તમને કે ક્રિયાપદનો શું વડે પ્રશ્ન પૂછીએ? રોટ એટલે લખ્યું. શું લખ્યું? તો કે નિબંધ લખ્યો, એસે લખ્યો. તો આ બન્યું આપણું કર્મ. બધાનો શબ્દ છે યસ્ટરડે. ઓકે, ચલો તો કર્તા, ક્રિયાપદ, કર્મ વધારાનો છે. 5 નિયમો આપણા લખેલા છે, ફરીથી એને ફોલો કરીશું. પહેલો નિયમ છે કર્મને કર્તા બનાવો. ચલો કર્મ કયું છે? એન એસે. તો એને આપણે આગળ મૂકી દઈશું. ચલો એન એસે. કર્મને કર્તા બનાવો. કરતા આગળ હોય તો એને શું કરવાનું? આપણે આગળ લાવવાનું. પહેલો અક્ષર કયો? કેપિટલ. બરાબર. બીજો નિયમ છે યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. કયો કાળ છે? તો આ રોટ ઉપરથી ખબર પડે. રાઈટ હોય તો વર્તમાન કાળ કહેવાય, અને રાઈટનું ભૂતકાળ શું થયું? રોટ. ઉપર ભલે ભૂતકાળ લખ્યું, પરીક્ષામાં લખેલું નહીં આવે. પરીક્ષામાં આપણે જાતે ઓળખવું પડશે. તો રાઈટનું ભૂતકાળ રોટ છે, તો વર્તમાન કાળ હોય રાઈટ, તો આપણે ટુ બીનો રૂપો એમ જ આર મૂકતા હતા. પણ જો ભૂતકાળ હોય તો ભૂતકાળનો ટુ બીનો રૂપો કયો? વોઝ અથવા વેર. ખબર પડી ને? ભૂતકાળનો ટુ બીનો રૂપો કયો ભાઈ? વોઝ અથવા વેર. જો આપણે એમ મૂકતા હતા તો વોઝ મૂકવાનું, આર મૂકતા હતા તો વેર મૂકવાનું. વોઝ એક વચનમાં મૂકવાનું, વેર બહુ વચનમાં મૂકવાનું. આટલું યાદ રાખવાનું. બરાબર. ચલો તો એને એસે કેવું કહેવાય? એક વચન કહેવાય, બહુ વચન કહેવાય ભાઈ? તો એક વચન છે, તો એની સાથે ટુ બીનું રૂપ કઈ મૂકીશું? વોઝ. પહેલાંમાં ઈ જ મૂકતા હતા, અહીંયા વોઝ મૂક્યું. ફેર આટલો જ આવશે, બાકી બધું સરખું છે. તમે 9માં ભણતા હોય, 10માં ભણતા હોય, 12માં ભણતા હોય કે કોલેજમાં હોય, નિયમો 5 જ છું. મહેસાણામાં ભણતા હોય, અમદાવાદમાં ભણતા હોય, બેંગ્લોરમાં ભણતા હોય, કલકત્તા ભણતા હોય કે મુંબઈ ભણતા હોય,
अमेरिका भणता हो, ऑस्ट्रेलिया भणता हो कि इंग्लैंड भणता हो, नियम आ 5 छे, छठ्ठो नियम कोई जग्याए छे नहीं। आटलुं ज आपणे शीखवानुं छे, खाली टू बीनुं रूप बदलવાનું। ओके, चलो तीजो नियम आवे भाई क्रियापदनुं भृतकुदन मूको, तो रोटनुं બધું શું થાય? राइट, रोट, रिटर्न। तीजा नंबरनुं रूप એટલે ભૃતકુદન, तो रिटर्न। चौथो नियम नामयोगी अव्यय बाय मूको, तो ये આપણે આ બાય મૂકી દેવાનું। પાંચમો नियम भाई कर्ताने कर्म बनावो। कर्ता कोण छे? आई, तो आईનું કર્મ કોઠામાં જોઈ લેવાનું। આ કોઠો એ જ જોવાનો છે, બીજો કોઈ જ નહીં। તો આઈનું મી, આઈનું કર્મ શું થશે? મી, અને વધારાનો શબ્દ મૂકી દેવાનો યસ્ટરડે છેલ્લે। ઓકે, तो 5 नियमों प्रमाणे આપણે ફેરફાર કરીને વાક્ય બનાવ્યું, બરાબર। બીજું એક વાક્ય લખીએ છીએ, शी स्पोक हिंदी इन इंडिया। तो शी स्पोक हिंदी इन इंडिया, तो शी ए करता है भाई छे। હવે ખાલી લીટી કરવાની। कई क्रिया थाय छे? तो स्पोक बोलवानी क्रिया थाय। शू बोले छे? स्पोक એટલે બોલવું। વોટ વડે પ્રશ્ન પૂછો, શું બોલે છે? તો કે હિન્દી। બધાનો શબ્દ આવ્યો ઇન ઇન્ડિયા, એમનું એમ છેલ્લે। ચલો 5 નિયમો છે, આપણે એને ફોલો કરીશું। પહેલો નિયમ છે ભાઈ કર્મને કર્તા બનાવો। કર્મ કયું છે? હિન્દી। કર્મ કયું છે? તો હિન્દી, બરાબર। પહેલો અક્ષર કેપિટલ। તમને એમ થાય કે અહીંયા તો કેપિટલ જ હતો, કેમ અહીંયા કેપિટલ છે? વચ્ચે છે તો भी કોઈ પણ ભાષાનું નામ હંમેશા કેપિટલમાં લખાય। કોઈ પણ માણસનું નામ વચ્ચે આવે કે શરૂઆતમાં કેપિટલ લખાય। કોઈ પણ દેશનું નામ જો ઇન્ડિયાનો હોય કેપિટલ આવો, બરાબર। તો પહેલો નિયમ કર્મને કર્તા બનાવો, આગળ લખ્યું હિન્દી। બીજો નિયમ યોગ્ય કાળનો ટુ બીનું રૂપ મૂકો। ચલો કાળ કયો છે? તો આના ઉપરથી ખબર પડશે। સ્પીકનું ભૂતકાળ, સ્પોક છે, સ્પીક હોય તો વર્તમાનકાળ, સ્પોક તો ભૂતકાળ, અને વિલ સ્પીક હોય તો ભવિષ્યકાળ। ચલો તો ભૂતકાળ છે તો ભૂતકાળના ટુ બીના રૂપો 2, વોઝ અને વેર। બોલો કયું મૂકીશું? એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર। તો હિન્દી એક વચન છે તો વોઝ। ઓકે, ત્રીજો નિયમ આવે ક્રિયાપદનું ભૃતકુદનનું રૂપ મૂકો। ચલો ક્રિયાપદ કયું છે? સ્પોક, તો સ્પોકનું ભૃતકુદન શું થશે ભાઈ? સ્પોકન। ચોથો નિયમ બાય મૂકો। ખબર પડી? સ્પીક, સ્પોક, સ્પોકન। પહેલાં તૈયાર કરવા પડશે હો। કાલે તમે કૌશમાં લખાયા હતા એક્સરસાઇઝ આપી ત્યારે, પણ આજે નહીં લખાવો, આજે તમારે જાતે શોધવા પડશે, કારણ કે હવે તમને આવડી ગયા છે, બરાબર। તો ભૃતકુદન મૂક્યું ચોથા નિયમ પ્રમાણે, બાય મૂકી। પાંચમો નિયમ આવે કર્તાને કર્મ બનાવો। કર્તા કોણ છે? સી, તો એ સીનું કર્મ શું થાય? હર, તો બાય હર, અને બધાના શબ્દો ઇન ઇન્ડિયા, ફૂલ સ્ટોપ। ઓકે, બરાબર। ચલો ત્રીજું એક વાક્ય લખીએ છીએ, દે પ્લેડ ધ ગેમ્સ ઇન વેકેશન। ચલો બરાબર દેખાય છે ને બોર્ડમાં? યસ, સરસ, વેરી ગુડ, બરાબર। દે પ્લેડ ધ ગેમ્સ ઇન વેકેશન। ચલો કર્તા કયું છે ભાઈ? દે। ક્રિયાપદ કયું છે? પ્લેડ, રમે છે। હવે કર્મ શોધવાનું છે, તો મને શું વડે પ્રશ્ન પૂછો? શું રમે છે? તો ધ ગેમ્સ, કર્મ બની ગયું, બધાનો શબ્દ ઇન વેકેશન। ઓકે, પહેલો નિયમ છે ભાઈ કર્મને કર્તા બનાવો। કર્મ કયું છે? ધ ગેમ્સ, તો આપણે ધ ગેમ્સ આગળ લાવીશું, ધ ગેમ્સ। બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો। કયો કાળ છે? અહીંથી ખબર પડશે। પ્લે હોય તો વર્તમાન કાળ, પ્લેડ હોય તો ભૂતકાળ, અને વિલ હોય તો ભવિષ્યકાળ। તો ભૂતકાળ છે એ નક્કી થઈ ગયું। હવે ટુ બીનો રૂપો કયો? વોઝ અને વેર। હવે ગેમ્સની સાથે શું મૂકવાનું? એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર। જો ગેમ્સ છે બહુવચન છે તો શું મૂકીશું ભાઈ? વેર। ઓકે, ત્રીજો નિયમ છે ભાઈ ક્રિયાપદનું ભૃતકુદન મૂકો। ક્રિયાપદનું ભૃતકુદન, તો પ્લેડ આવ્યું, જેને ભૂતકાળમાં ઈડી લાગેલું હોય એનું ભૃતકુદન ઈડી વાળું જ બને, કોઈ ફેરફાર થાય નહીં। તો પ્લેડનું પ્લેડ। ચોથા નિયમ પ્રમાણે બાય મૂકો, તો બાય મૂક્યું। પાંચમા નિયમ પ્રમાણે ભાઈ
કર્તાને કર્મ બનાવો. કર્તા કોણ છે? દે. તો દેનું કર્મ શું થશે? ધેમ થશે ને. તો બાય ધેમ અને બધાના શબ્દો ઇન વેકેશન. ફૂલ સ્ટોપ. ઓકે, ચલો ચોથો નંબરનું વાક્ય આપણે લઈએ છીએ. દેખાશે કે નહીં? યસ, દેખાશે. બરાબર. ચોથું આપણે લઈએ છીએ. He asked me on a way. He asked me on a way. He asked me on a way. ઓકે, થોડુંક નીચું કર્યું. ચલો, કર્તા કયો છે ભાઈ? તો હી. જોજો બરોબર. કર્તા કયો છે? હી. હવે ક્રિયાપદ કયું છે ભાઈ? આસ્કડ. આસ્કનું ભૂતકાળ આસ્કડ. આસ્ક એટલે પૂછ્યું. હવે કર્મ શોધવા માટે શું વડે પ્રશ્ન પૂછીએ? આસ્ક એટલે પૂછ્યું. શું પૂછ્યું? જો, ઓન અ વે, મી, ના. પ્રશ્નો પૂછ્યા. શું પૂછ્યું? સમાચાર પૂછ્યા. ના, કશું છે નહીં. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળતો નથી. તો શું કરવાનું? હોમ વડે પ્રશ્ન પૂછવાનો. હી આસ્કડ એટલે તેને મને પૂછ્યું. શું કે પૂછ્યું? તો જવાબ નથી મળતો. તો હવે કોને પૂછ્યું? તેને કોને પૂછ્યું? તો મને પૂછ્યું. કોને પૂછ્યું? તો મી. મી એટલે મને પૂછ્યું. વધારાનો શબ્દ છે ઓન અ વે, રસ્તામાં પૂછ્યું. તેને મને રસ્તામાં પૂછ્યું. શું પૂછ્યું આપ્યું હતો એ કર્મ બની જાય. પણ કોને? તો મી કર્મ બની. બરાબર. બધાનો શબ્દ છે ઓન અ વે. ચલો, પહેલો નિયમ કયો છે ભાઈ? કર્મને કરતા બનાવો. કર્મ કયું છે? મી. કર્મ કયું છે? મી. જોજો, કર્મ કયું છે? મી. તો મીનું કરતા શું થાય? આઈ. તો આ મી આગળ આવશે તો આઈ થશે. ખબર પડી ભાઈ? નહીં ખબર પડી? નહીં પડી? કોઈ વાંધો નહીં. પહેલો નિયમ કયો છે? કર્મને કરતા બનાવો છે. પહેલો નિયમ કર્મને કરતા બનાવો. તો કર્મ કયું છે? મી. પહેલાં શું કરતા? એને એસે કર્મ હતું તો આગળ લાવી દીધું. આમાં હિન્દી કર્મ હતું તો આગળ લાવી દીધું. આમાં ધ ગેમ્સ કર્મ હતું તો આગળ લાવી દીધું. પણ આ એસે, હિન્દી, ગેમ્સ એ કે આમાં આવતું નથી. પણ મી આમાં આવે છે. પહેલો નિયમ કર્મને કરતા બનાવો. કર્મ કયું છે? તો મી. તો મીનું કરતા શું થાય? આઈ. તો આગળ લાવ્યા. આગળ શું કરતા હતા? પહેલાંમાં આઈનું મી કરતા હોય. પહેલા નિયમ પ્રમાણે આઈનું આપણે પાછળ મી કરતા હોય છેલ્લા નિયમ પ્રમાણે. તો હવે મીનું પણ આઈ કરવું પડે ને. તો મી આગળ આવે તો મી ના રહે, એનો કરતા વિભક્તિ આઈ થઈ જાય. શું બદલવાનું? આટલું જ બદલવાનું. જો આવે તો બીજું કશું બદલવાનું નથી. ચલો, મી આગળ આવ્યું, આઈ થઈ ગયું. રાઈટ. બીજો નિયમ આવે ભાઈ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. કયો કાળ છે? આના ઉપરથી ખબર પડી ભૂતકાળ છે. આસ્કડ. તો ભૂતકાળના ટુ બીનો રૂપ બે, વોઝ અને વેર. આઈની સાથે શું આવશે ભાઈ? વોઝ. કારણ કે આઈ એક વચન છે. વોઝ. ત્રીજો નિયમ આવે, ક્રિયાપદનું ભૃતકુદન મૂકો. તો જેને ઈડી લાગેલું છે એનું ભૃતકુદન કેવું રહે ભાઈ? ઈડી વાળું જ રહે. ચલો, આસ્કડ. તો આઈ વોઝ આસ્કડ. ચોથો નિયમ આવ્યા, નામ યોગ્ય હવે બાય મૂકો. તો એ બાય મૂક્યું. અને પાંચમો નિયમ આવ્યા, કર્તાને કર્મ બનાવો. કર્તા કોણ છે? હી. તો કોઠામાં જો હી છે તો આ હી. તો હીનું કર્મ શું થશે? હિમ. તો બાય હિમ અને બધાના શબ્દો ઓન અ વે. ફૂલ સ્ટોપ. ચલો, ખ્યાલ આવી ગયો ને? હા, અત્યાર ઘડી આઈનું મી કરતા હતા તો મી આગળ આવે તો શું કર્યું? આઈ કર્યું. ઓકે, ચલો આટલું લખી દઈશું સૌ પ્રથમ 2 મિનિટની અંદર.
चलो भाई लखाई गया वाक्यों। हजू पण कदाच लखाया न होय तो तमे पाछळथी बराबर आ फर्स्ट टाइम तमे सांभळो छो बराबर एटले बीजी वखत तमे लखी शको छो। चलो हवे नंबर 5 आव्या था बराबर। तमारे जे नंबर आया होय ते आपजो, वांधो नहीं, अथवा आपशो तो पण कोई प्रॉब्लेम नहीं बराबर। धारो के लता sang the songs in the party। चलो एक आવું वाक्य लखिए। पांचमो समझो बराबर। लता sang the songs in the party। चलो करता कौन है भाई? लता। कई क्रिया थी तो सेंग एटले गाई। शू गाई? द सॉन्ग्स गाई, गीतो गाई। बधाना शब्दों से इन द पार्टी बराबर। अँ शू वडे प्रश्न पूछवाथी मळी रहे छे। जो सिंगनु भूतकाळ सेंग, आपण रूपो पेला आवड़ता होय वर्ब फॉर्मना तो ज खबर पड़े। सेंग एटले गाई। शू वडे प्रश्न पूछी छे? शू गाई? तो गीतो गाई, तो मळी गयुं। जो ना मळे तो हुं वडे प्रश्न पूछवानो? कोने? तो जवाब मळे। આપણે જેમ પેલા ચોથા વાક્યમાં કરી દીધું તેવું બરાબર। ચલો પહેલો નિયમ છે ભાઈ, કર્મને કર્તા બનાવો। કર્મ કયું છે? ધ સોંગ્સ। કર્મ કયું છે? ધ સોંગ્સ, તો ધ સોંગ્સ। બીજો નિયમ છે યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો। કાળ આના ઉપરથી ખબર પડશે। સેંગ એટલે ખબર પડી ને, વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે? તો સિંગ હોય તો વર્તમાન કાળ, સેંગ હોય તો ભૂતકાળ, અને વિલ સિંગ હોય તો ભવિષ્યકાળ। ओके चलो तो भूतकाळ है तो भूतकाळना टू बीनो रूपो बे, वॉज अने वेर। एक वचन होय तो आपणे वॉज मूकवानुं छे, बहुवचन होय तो वेर। तो सॉन्ग से बहुवचन है, छे बहुवचन भाई, एस लाग्यो छे। तीजो नियम आया भाई, क्रियापदनुं भूतकुदन मूको। तो क्रियापद कयुं छे भाई? सेंग। तो सेंगनुं भूतकुदन शुं थशे? SUNG सॉन्ग। सेंग, सिंग, सेंग, सॉन्ग। चौथो नियम, नाम योग्य अव्यय बाय मूको। तो ये आ बाय मूक्यु। पांचमो नियम, कर्ता ने कर्म बनावो। कर्ता कौन है? लता। तो लतानु लता ज रहेशे, हाँ, बदलाशे नहीं। अहींया लता के आपेली नथी, हाँ, आपी होय तो बदलाय। आटला 7 शब्दों बदलाशे। लता अने बधाना शब्दों इन ध पार्टी। ओके, શું લખ્યું? ધ સોંગ્સ વેર સંગ બાય લતા ઇન ધ પાર્ટી। ચલો બીજું એક વાક્ય લખીએ છીએ આપણે કે ધ બોયઝ હેલ્પડ ધેમ ઇન સોસાયટી। ધ બોયઝ હેલ્પડ ધેમ ઇન સોસાયટી। ચલો ધ બોયઝ એક કરતા છે, આટલી ખબર પડી જાય। હેલ્પડ એ ક્રિયાપદ છે। હેલ્પડ એટલે મદદ કરી। શું મદદ કરી? શું વડે પ્રશ્ન પૂછો કર્મ શોધવા માટે। શું મદદ કરી? તો કોઈ જવાબ મળતો નથી। શું મદદ કરી? તો જવાબ નથી મળતો। તો પછી કોને મદદ કરી? હું વડે પ્રશ્ન પૂછો કોને? તો ધેમ, તેમને મદદ કરી। આ લાઈનનું હશે ને તો વટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ નહીં મળે, હું વડે જ પૂછવો પડશે। જો ધેમ આ લાઈનમાં આવે છે તો ધેમ बधाना शब्दों इन सोसायटी बराबर। द बॉयज हेल्पड देम इन सोसायटी। चलो पहलो नियम है भाई, कर्म ने कर्ता बनाओ। कर्म कयुं छे? देम। कर्म कयुं छे? देम। तो देमनुं कर्ता शुं थशे? दे। होपड़ी ने आगळ आवशे तो शुं थशे? दे थई गयुं। केम आवुं थयुं? कारण के कर्म विभक्तिनुं रूप आवे। आ सातमांथी कोई आवे तो बदलाय। जो ध सॉन्ग्स नहोतुं बदलवानुं, कारण के आ ध सॉन्ग्स आमां आवतुं नथी। तो देम आगळ आव्युं तो दे मूक्युं भाई। बीजो नियम, योग्य काळनुं टू बीनुं रूप मूको। तो भूतकाळ छे तो नक्की छे, ईडी लाग्युं छे एटले। तो भूतकाळना टू बीनो रूप वॉज को तो वेर। हवे दे बहुवचन कहेवाय। आर देनी साथे आर आवे आम पेला वर्तमान काळमां, पण अहींया शुं आवशे? वेर आवशे। दे एटले तेओ। तीजो नियम आवे भाई, क्रियापदनुं भूतकुदन मूको। तो हेल्पडनुं शुं थशे भाई? हेल्पड। तो दे वेर हेल्पड बाय मूक्यु चौथा नियम प्रमाणे। ने पांचमा नियम प्रमाणे कर्ता ने कर्म बनाओ। कर्ता कोण छे? ध बॉयज। तो ध बॉयज अमुक आवतुं नथी तो बदलाशे
नहीं करता। ध बॉयज एमनु एम बधाना शब्दों इन सोसायटी। ओके, दे वेर हेल्प्ड बाय ध बॉयज इन सोसायटी। बराबर। वाक्य नंबर 7 वाक्य नंबर 7 लखीए छे। चलो, सी मेड ए ढोसा एट होम। सी मेड ए ढोसा एट होम। तो सी करता है। आ मेड क्रियापद है। मेकनु भूतकाळ मेड। मेड एटले बनाव्या। शू बनाव्या? शू बनाव्या? तो ढोसा। जवाब मळे छे जो, कारण के ढोसा अमे कई आपी नथी। अमरनु कोई आवे तो जवाब ना मळे, तो हुं वળી पूछવું પડે। तो कर्ता क्रियापद कर्म बधाना शब्दों है एट होम। चलो, पहलो नियम है भाई कर्म ने कर्ता बनाओ। तो ये ढोसा शब्द आप आगे लई लईशुं। तो ए कैपिटल ए ढोसा। बराबर। बीजो नियम योग्य काळનું टू बीનું रूप मूको। काळ कयो छे आना उपरथी खबर पड़ी। मेक होय तो वर्तमान काळ, मेड होय तो भूतकाळ अने विल होय तो भविष्यकाळ। तो भूतकाळ छे, टू बीनो रूप वॉज अने वेर आपेला छे। हवे एक वचन मूकું बहुवचन मूकું? तो ये ढोसा एक वचन छे तो वॉज आवशे। ए ढोसा वॉज। तीजो नियम भाई है क्रियापदનું ભૃતકુદન મૂકો। तो मेकનું ભૃતકુદન मेकનું मेड जो रहेशे। केम? कारण के आ भूतकाळ छे एनुं ज मेक मेड मेड। खबर छे ने? बाय बॉट बट। ए रीतना मेक मेड मेड। चौथा नियम प्रमाणे बाय। पांचमा नियम प्रमाणे भाई कर्ताने कर्म बनाવો। तो सी નું कर्म शुं थशे? हर। बाय हर बधाना शब्दों एट होम। फुल स्टॉप। चलो, एक छेल्लुं वाक्य जोई लईए એટલે તમને आइडिया आई जशे। ध टीचर टॉट इंग्लिश। ध टीचर टॉट इंग्लिश। तो ध टीचर करता है भाई। क्रियापद क्यु छे? टॉट। टॉट एटले भणाव्युं। टीचरનું ભૂતકાળ ભણાવ્યું। શું ભણાવ્યું? तो इंग्लिश भणाव्યું। શું ભણાવ્યું भाई? तो इंग्लिश भणाव्યું। चलो, पहलो नियम भाई कर्म ने कर्ता बनाओ। तो कर्म क्यु छे? इंग्लिश। इंग्लिश आगळ आवशे। पहलो अक्षर कैपिटल। आ कैपिटल नतो, आ कैपिटल कर्यो। ओके। बीजो नियम छे योग्य काळનું टू बीનું रूप मूको। चलो, काळ केवी रीते ओळखाशे? અહીંથી टीच होय तो वर्तमान काळ, टॉट होय तो भूतकाळ अने विल टीच होय तो भविष्यकाळ। तो भूतकाळ छे। भूतकाळना टू बीना रूपो वॉज अथवा वेर। तो इंग्लिशनी साथे शुं मूकीशुं? वॉज। केम वॉज मूक्युं? कारण के इंग्लिश एक वचन छे। तो इंग्लिश वॉज। त्रीजो नियम आवे भाई क्रियापदનું ભૃતકુદન મૂકો। तो टीचનું ભૂતકાળ टॉट छे अने भृतकुदन पण टॉट ज थशे। बराबर। तो इंग्लिश वॉज टॉट। केम टॉटનું टॉट रह्युं? कारण के टीच टॉट टॉट। કેટલા ક્રિયાપદો એવા છે કે એમાં બીજા નંબરનું અને ત્રીજા નંબરના રૂપો સરખા છે। એક મિનિટ, કાકા જવું છે? કાકા જવું છે? કાકા આયા છે? જવું છે? હા તો આવો। તો ટીચનું ભૃતકુદન ટોટ મૂક્યું। ટીચનું ભૃતકુદન શું મૂક્યું ભાઈ? ટોટ। કારણ કે ટીચ ટોટ टॉट। चौथो नियम आए भाई बाय मूको। तो बाय मूक्यु। पांचमो नियम है भाई कर्ता ने कर्म बनाओ। कर्ता कौन है? द टीचर। तो कर्ता ने कर्म आउ को हो तो बदली जात। आई हो तो मी थी जात, ही हो तो हिम थी जात, दे हो तो देम थी जात। पण द टीचर है तो बदला से नहीं। पाछळ एमनु एम द टीचर। तो आ रीते भाई आ भूतकाळना वाक्यो आपणे लख्या। जेमां खास बदलावणी शुं? वॉज को तो वेर। टू बीનું रूप चेन्ज थयुं छे। चलो, सौ प्रथम 2-3 मिनिटमां आपणे लखी दईशुं। बराबर। 2 થી 3 मिनिटनी अंदर ज आपणे आ लखवानुं पूरुं करीशुं।
ચલો ભાઈ લખાઈ ગયો છે, બરાબર. ખ્યાલ આવી ગયો છે તમને કે આ ભૂતકાળ છે, તો ભૂતકાળ હોય તો ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ અથવા વેર આવે, બરાબર. અને સાથે શું આવે છે ભાઈ? હવે સૂત્ર આનું ઉપર બનાવી દેવું છે, તો સાથે પ્લસ કૃતકૃદંત, બરાબર. તો જેને કહેવાય પીપી, પાસ્ટ પાર્ટિસિપલ. તો આ રીતે તમે તમારું સૂત્ર બનાવી દેજો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે સૂત્ર બનાવીએ, બરાબર. ચલો હવે આ જ ટેન્સના કેટલાક વાક્યો લખાવું છું, બરાબર. આ જ ટેન્સના વાક્યો લખાવું છું શરૂઆતમાં, બરાબર. અને પછી થોડાક વાક્યો લખાવીશ, એ બંને ટેન્સના મિક્સ આવશે, બરાબર. એટલે ચલો હોમવર્ક આપણે લખીશું. ચલો ઉપરનું સૂત્ર લખવાનું કોઈને બાકી રહી ગયું હોય તો લખી દેશે. ચલો હવે હોમવર્ક લખાવું છું. હોમવર્ક માટે એક લાઈન લખ્યા પછી 2 લીટી ફરજિયાત કોરી છોડજો, એટલે જવાબ લખવા માટે 1 લીટી અને 1 લીટી એક્સ્ટ્રા, બરાબર. આજે આપણે 8 વાક્યો શીખ્યા. હવે આજે પણ હું નંબર 9થી આપું છું, બરાબર. આજે પણ નંબર 9થી આપું છું, એટલે તમે એ પ્રમાણે નંબર આપશો, અથવા તમે જે આપ્યા હોય તે. ચલો દેખવામાં કોઈ પ્રોબ્લેમ નથી ને? ચલો આ 15 સુધીના જે વાક્યો લખ્યા છે 7 એ માત્ર સાદા ભૂતકાળના છે. હવે બીજા 5 વાક્યો હું જે લખું છું એ બંને મિક્સ આવશે. વર્તમાન કાળના પણ આવશે,
ભૂતકાળના પણ આવશે. તમારે કેવી રીતે ઓળખવાના? તો એનું ક્રિયાપદ, જેમ અહીંયા ઈટનું ભૂતકાળ એટ છે, અહીંયા રાઈટનું ભૂતકાળ રોડ છે, અહીંયા રિંગનું ભૂતકાળ રેંગ છે, બાયનું ભૂતકાળ બોર્ડ છે, ડુનું ભૂતકાળ ડીડ છે, ટીચનું ભૂતકાળ ટોટ છે, આસનું ભૂતકાળ આસ્કડ છે. એમ જો વર્તમાન કાળ હોય તો તમારે ટુ બીનો રૂપો પેલો એમિજાર ન મૂકવાનો, ભૂતકાળ હોય તો ટુ બીનો રૂપો વોઝ વેર મૂકવાનો. બાકી આ 5 નિયમોના કોઠામાં કોઈ ફેરફાર થવાનો નથી. ઓકે. ચલો, દેખાય છે? યસ, દેખાય છે. ચલો, ઓકે. ચલો, આ બીજા 5 વાક્યો લખ્યા, એમાં મિક્સ છે ભાઈ. વર્તમાનકાળ પણ છે, ભૂતકાળ પણ છે. તમારે ઓળખવાનું દરેકે દરેકના ક્રિયાપદના ભૂતકૃદના રૂપો શું થાય, બરાબર, એ તમે જાતે નક્કી કરજો. પેલા આપેલા જે વર્ક ફોર્મની જે PDF છે એમાંથી શોધજો. જે એમાં ન આપેલા હોય એને ઈડી લગાડવાથી પણ ભૂતકાળ કે ભૂતકૃદન થતું હોય છે. છતાં એક વખતે હું તમને રિમાઇન્ડ કરાવી દઉં છું. આ ઈટ છે એનું ભૂતકાળ એટ છે, એનું ભૂતકૃદન થાય ઈટન. આ રાઈટનું ભૂતકાળ રોડ છે, એનું ભૂતકૃદન થાય રિટર્ન. લખતો નથી હો. રિંગનું રેંગ છે તો એનું ભૂતકૃદન થાય રંગ, જેમ રિંગ રેંગ રંગ, સિંગ સેંગ સંગ. બાયનું બોટ છે, એનું ભૂતકૃદન બોટ જ રહેશે. આનું આ ડોનું ભૂતકાળ ડીડ છે તો એનું ભૂતકૃદન થશે ડન. કયું? આ કદાચ પેલામાં ન આપ્યું હોય તો લખી દઉં છું ડન. ડો ડીડ ડન. બરાબર. પછી આ વાક્યની અંદર ટીચર ટોટ આપેલું છે તો ટીચનું ટોટ છે, એનું ભૂતકૃદન ટોટ જ રહેશે. આ આસ્કડ છે એનું આસ્કડ જ રહેશે કારણ કે ઈડીવાળું છે. આ પ્લેડ છે એનું પ્લેડ રહેશે કારણ કે ઈડીવાળું છે. બરાબર. આ સ્પોક્સ છે તો સ્પોકનું થશે સ્પોકન. આ ઈટ છે તો ઈટનું થશે ઈટન. બિલ્ડ છે તો વર્કફોર્મમાં આપેલું છે બિલ્ડ, બિલ્ટ, બિલ્ટ. આ ડીના બદલે ટી થઈ છે બિલ્ટ. અને આ હેલ્પ છે તો પેલામાં નથી આપી તો હેલ્પનું થશે હેલ્પ. ચલો, સૌ પ્રથમ 2-3 મિનિટની અંદર હજી પણ કોઈને લખવાનું બાકી હોય તો આ હોમવર્કના વાક્યો લખી દઈશું. દરેક વાક્યના નીચે 2-2 લીટી કોરી છોડીશું. એટલા માટે કોરી છોડીશું કે એક લાઈન જવાબ માટે અને બીજી લાઈન એક્સ્ટ્રા સ્પેસ. બરાબર. ચલો, 2-3 મિનિટમાં લખી દઈશું.
ચલો વિદ્યાર્થી મિત્રો, લગભગ આ વાક્યો તમે લખી દીધા હશે. હજી પણ કદાચ કોઈને લખવાના રહી ગયા હોય, એમ તો આજે નવો ટૉપિક આમાં લેવાનો છે, પણ એવો ટૉપિક છે કે એની સાથે બીજો ટેન્સ સાથે લેવાનો છે, એટલે આજે લઈશું તો થોડોક અધૂરો રહેશે. એટલે આ વિડીયોની અંદર જે આગળનો ટેન્સ શીખવાના છે આ એક્ટિવ પેસિવમાં એ આપણે લેતા નથી, કારણ કે એના પછીનો ટેન્સ અને બંને સાથે ચાલશે. બરાબર? એટલે આજે આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હજી પણ કદાચ કોઈને લખવાનું બાકી રહી ગયું હોય તો લખજો અને વારંવાર પ્રેક્ટિસ કરજો. શરૂઆતના તબક્કામાં મેં ડિટેલમાં ભણાવ્યું છે. 9માંથી મળીને છેક 12મા સુધી કામમાં આવે એ ટાઈપનું છે, બેઝિકથી શીખવી છે. એટલે કદાચ હજી પણ કોઈને સમજ ન પડે તો વિડીયો 2 વાર 3 વાર 4 વાર જોજો, અથવા મને કહે છે તમે કન્ફર્મ કરી શકો છો, માર્ગદર્શન મેળવી શકો છો. કાળનું ખાસ રિવિઝન કરજો. વર્કફોર્મના પીડીએફના જે શબ્દો છે ખાસ તૈયાર કરતા રહેજો. રોજ 7-10 મિનિમમ તૈયાર કરજો. બરાબર? તૈયાર કર્યા હોય તો એનું રિવિઝન કરતા રહેજો, તો આગળ જતાં કોઈ મુશ્કેલી પડશે નહીં. ચલો, થેન્ક યુ વેરી મચ. હેવ અ હેપી એન્ડ સેફ ડે. સ્ટે એટ હોમ. બી હેપી. બી સેફ. થેન્ક યુ. ગુડ બાય.